નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે દેશ દુનિયામાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, એ યુદ્ધ દુનિયાને, દેશને ક્યાં લઈ જશે કોઈને ખબર નથી. ઘણી બધી ભવિષ્યવાણીઓ થઈ છે. ઘણા વર્ષો પહેલાં આ ભવિષ્યવાણી થઈ છે. ઘણા વખત પહેલાં આ બાબતના બીજ રોપાયેલા હતા અને એ અચાનક જ આ યુદ્ધનો પ્રારંભ થયો. મિત્રો, અમેરિકાનો એક સ્વભાવ છે કે એને હંમેશા દુનિયાને પોતાના કયામાં રાખવી છે. પણ અત્યારે જોતાં એવું લાગે છે કે અમેરિકાનો બરબાદ થવાનો સમય આવી ગયો. હા, અત્યારે ભલે સુપર પાવર છે, અત્યારે પણ એ પોતાના હથિયારથી કે ડોલરની તાકાતથી લોકોને ડરાવી રહ્યું છે. પણ મિત્રો, એની પર પણ ઘણું મોટું દેવું છે. અમેરિકાનો દેશ દેવાના બોજ તળે દબાયેલો છે. હવે આપણે અત્યારે એ વિચારીએ કે ભાઈ અમેરિકાને બરબાદ થવાનો સમય. બીજી તરફ વિચારીએ તો જે દેશો પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કે પોતાના પેટ્રો ડોલર પર, એને આપણે પેટ્રો ડોલર કહી શકાય, પેટ્રોલ દુનિયાને વેચીને, ગેસ દુનિયાને વેચીને, ક્રૂડ દુનિયાને વેચીને પૈસો કમાય, એ ખાડીના દેશો અત્યારે અંદરો અંદર લડી રહ્યા છે. એક સમય હતો, થોડા સમય પહેલાંની જ વાત હતી, પાકિસ્તાન એવું બોલેલું ભારતને ધમકાવવા માટે કે તમે અમને નબળા નહીં ગણતા. આટલા બધા મુસ્લિમ દેશો છે, 50થી વધારે મુસ્લિમ દેશોની એને આપણે ધમકી આપેલી. પણ આજે એ જ મુસ્લિમ દેશો અંદરો અંદર લડી રહ્યા છે. ખાડીના જે અમુક દેશો છે, દુબઈ છે, કુવેત છે, આ બધા, ઓમાન ને, બધા આમ એક ગર્વથી એ હતા. પણ આજે એ લોકોની પાસે સંપદા છે, પણ એ બધી નષ્ટ થવાના આરે આવીને ઊભી રહી. હવે આમાં મહત્વનો ભાગ કોણ ભજવે? તો કે ઈરાન મુસ્લિમ દેશ છે. એક સમયે એ આર્ય સંસ્કૃતિનો દેશ હતો અને મુસ્લિમોએ એની પર કબજો કરીને એને મુસ્લિમ દેશ બનાવ્યો. દુનિયામાં અત્યારે જે યુદ્ધ ચાલે છે એમાં અમેરિકા મોટા પાયે સામેલ. આજે અમેરિકાનો સાથ પણ દુનિયાના ઘણા બધા દેશો છોડી રહ્યા છે. અમેરિકા પણ એકલું પડતું ચાલ્યું. અત્યારે જોઈએ તો દુનિયામાં લગભગ 50ની ઉપર મુસ્લિમ કન્ટ્રીઓ છે, મુસ્લિમ દેશો છે. અત્યારે કોઈ એને સાથ નથી આપતું ઈરાનને. બધા પોતપોતાની રીતથી આગળ વધી રહ્યા છે. ઘણા બધા એના દુશ્મન પણ બની ગયા. ઇઝરાયલ એક સમયમાં ઈરાનનો ખાસ મિત્ર દેશ હતો. આજે ઇઝરાયલ એની સાથે યુદ્ધ કરી રહ્યો છે, અને તે પણ કોના કહેવામાં? અમેરિકાની ચડામણીમાં. તો શું અત્યારે ચાલતું યુદ્ધ અટકશે ખરું? અત્યારે તો કોઈ સંજોગો દેખાતા નથી. દુનિયામાં જે ક્રૂડની કમી અત્યારે દુનિયાના આર્થિક પાસાઓને હચમચાવી રહી છે. ઘણી બધી જગ્યાએ ઇકોનોમિકલી લોકડાઉન લાગવાની શક્યતાઓ દેખાઈ રહેલી છે. 10-12 દેશોમાં તો એની પર કંટ્રોલ આવી બી ગયો છે. ગેસ, પેટ્રોલ, ડીઝલ્સ, એની કમી દુનિયામાં ઊભી થઈ રહેલી છે. તો આ બધું શું? તો મિત્રો, અત્યારે આપણા જે ભારતીય આવા દેશોમાં જઈને બેઠેલા છે, એવા લોકોએ ખાસ વિચારવાનું છે કે આપણે અહીંયા રોકાવું કે નહીં રોકાવું. અત્યારે જોઈએ ને તો મિડલ ઇસ્ટના જે દેશો છે એ લોકોની એક સમય મર્યાદા હતી. એમાં એ લોકોએ જે કંઈ પણ જીવવાનું જીવી લીધું, પણ હવે આ પ્રદેશ નીચે આવતો દેખાશે અને એ લોકોએ પોતાના અસલ જે જીવન હતું ને એ જીવન તરફ આગળ વધવું બી પડે. કારણ કે
ક્રૂડ નીચેથી નીકળી રહ્યું છે. અત્યારે એટલો બધો વપરાશ છે દુનિયામાં કે જમીનમાંથી ક્રૂડ નીકળી રહ્યું છે, ખાડો તો પડી જ રહ્યો છે નીચે. તો એ ખાડાની અસર આ મિડલ ઇસ્ટના દેશો પર શું આવે એ કંઈ નક્કી નથી. અને અત્યારનું જે આર્થિક વાતાવરણ દુનિયામાં છે એ જોતાં એવું લાગે છે કે આગળના સમયમાં મિડલ ઇસ્ટના દેશો, અમેરિકા, યુરોપ, આ બધી કન્ટ્રી, આ બધા જે દેશો છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ બગડતી જાય. તો અત્યારે આપણા ભારતીયો માટે એક સમય છે કે ત્યાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટ તમારા દેશ ભેગું, ભારત ભેગું કરી લો. નહીં તો આ દેશની બેન્કો, આ દેશની સરકાર તમારી સંપત્તિ તમને આપી શકશે નહીં. અને તમે આ બધું ગુમાવીને તમારો જાનમાલ બી તમે ગુમાવી શકો છો, ક્યાં પછી તમે જાન બચાવીને ભારત આવી શકો છો. તમે તમારી સંપત્તિ ત્યાંથી લઈ નહીં શકો, ત્યાંથી તેને હટાવી નહીં શકશો, તો તમે શું કરશો? અમેરિકા જો આ જ રીતે ચાલશે, પોતાનો મહાસત્તા બની રહેવાનો જે એનો અભરખો જે છે, જે શોખ છે, એ જે રીતે આગળ ચાલી ગયું એ રીતે એની આર્થિક પરિસ્થિતિ એક દિવસ દિવાળિયાનું રૂપ લઈ એ લોકોના પૈસા પાછા નહીં આપી શકશે. અને ભૂતકાળમાં એવી ભવિષ્યવાણીઓ થયેલી છે. મેં પણ વચ્ચેના એક વિડીયોમાં એવું કીધેલું કે એક દિવસ ડોલર નીચે આવે, ડોલરની તાકાત ઓછી થાય. અને જેમ આપણે 1947માં આઝાદ થયા ત્યારે જેમ ડોલર ને રૂપિયો જે લગભગ સરખે સરખા ચાલતા હતા એ પરિસ્થિતિમાં પાછા આવી શકીએ છીએ. આ છે ને થોડુંક આપણે એવું લાગે, સેક્ચુઅલી જેવું લાગે કે 100 રૂપિયાની નજીક પહોંચેલો ડોલર 1 રૂપિયાની બરોબરી કરશે. પણ મિત્રો સમય છે, આ દુનિયા છે, દુનિયામાં સમય ક્યારે કોનો બદલાય એ કંઈ કોઈને ખબર નથી પડતી. તો આવા દેશોને નીચે આવતા વાર નહીં લાગે. તો આ વસ્તુ પર ચોકસાઈ રાખવાની છે. અને આ ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં અત્યારે જે ભમરીઓ ચાલી રહેલી છે, દેશ દુનિયાને ક્યાં લઈ જાય એ નક્કી નથી. અમેરિકા અને આ મિડલ ઇસ્ટ તમારા પૈસા ચૂકવવા માટે સક્ષમ નહીં રહે એની કલ્પના કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે ક્યાં જઈને અટકશું. ભૂતકાળમાં બહુ બધા આવા બનાવો બન્યા છે, તો આપણે એને સમજશું. અને પોતાના દેશમાં પોતાની સંપત્તિને સ્થિર કરવામાં આપણને વાંધો શું હોય? મિત્રો, આ જે મહાસત્તાઓ છે એ બધી મહાસત્તાઓને ખબર છે કે ભારતમાં અખૂટ ખનીજ છે, જે આપનો મેન પાવર છે એ એક એવી દિશા અત્યારે પકડી રહ્યો છે કે જેનાથી કદાચ અમેરિકા કરતાં પણ ઉપર આપણે જઈ શકીએ. આ મહાસત્તાના જે માણસો છે ને એ સત્તા ભૂખ્યા, લાલચુ, ને આપણા દેશના પણ સત્તા લાલચુ માણસો એની સાથે ચાલી રહ્યા છે. આપણા દેશમાં ફરી પાછું કુશાસન લાવવાના પૂરેપૂરા પ્રયાસો આપણે તાનો વિપક્ષ કરી રહ્યો છે. ત્યારે આ દેશના લોકો અને ખાસ કરીને નવયુવાનોએ જાગવું પડશે. મિત્રો, અમેરિકાએ અત્યારે એક ત્રાગડો રહીજો છે, એ હું તમને બીજા વિડીયોમાં આખું સમજાવીશ. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી મોટી ચાલ અમેરિકા અત્યારે ચાલી રહ્યું છે. આપણો સનાતન મરણ પથારીએથી ઊભો થઈને ફરી પાછો જીવિત થઈ રહ્યું છે. ત્યારે આપણે આ સનાતનની સાથે ઊભા રહીને એને ફરી પાછો જીવંત કરીએ. દેશ દુનિયાના સત્તા ભૂખ્યા અને લાલચુ માણસોથી આપણા દેશને આપણે બચાવવાનો છે. હવે અમેરિકા અત્યારે ઈરાનને પૂર્ણ કરવાની તૈયારીઓ સાથે યુદ્ધ કરી રહ્યું છે. અને ભવિષ્યમાં ભારત જો એના કયામાં ન ચાલે તો એ ભારત પર બી આવા યુદ્ધો થોપી શકે છે. આવા લાલચુ માણસોને આમાં સફળતા ન મળે એના માટે આપણા દેશના લોકો, આપણા યુવાનોએ બહુ જ ચોક્કસ સમય પર જાગવું પડશે. હાલમાં તો ટ્રમ્પનો વિરોધ અમેરિકામાં પણ થઈ રહ્યો છે. અમેરિકાના 50 રાજ્ય છે
50 રાજ્યમાં હમણાં ગઈકાલે જ મેં જોયું કરોડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અત્યારે ટ્રમ્પ પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યું છે. આ પહેલી ચાલ છે ભારતને નબળું પાડવા માટેની તૈયારી. પાકિસ્તાનનો સથવારો લઈને ભારતમાં આતંકી હુમલાઓ, યુદ્ધ, નાના મોટા છમકલાઓ કરવા, ભારતના દેશને નુકસાન પહોંચાડવું, આ બધી ચાલો એની શરૂ કરી દીધી છે કે ઈરાન પછી જો સફળતા નહીં મળે તો હું ભારતને પણ નબળું કરીશ. પાકિસ્તાનનો સાથ આપીને આડકતરી રીતે ભારતની સરકારને ભારતના લોકોને એને સમજાવી દીધું છે, સાવધ કરી દીધું. પણ આપણે સાવધ થવાનું પણ છે, તો જ આપણે એનો સામનો કરી શકીશું. હાલની જે આ પરિસ્થિતિઓ છે ને તે આ યુદ્ધને વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ રહી. અત્યારે આડકતરી રીતે જોઈએ તો 18થી 20 દેશો આમાં અંદર ઘૂસી ગયા. ખાડી દેશના તો લગભગ બધા જ દેશો, નાના નાના દેશો પણ એ યુદ્ધમાં પ્રવેશી ચૂક્યા છે. અને આ જે નુકસાન છે ને ખાડીના દેશોને, એ લોકોને માટે અઘરું થશે. નું કારણ છે કે જે અત્યારે જોઈએ તો એરપોર્ટો, એ લોકોના ખનીજ તેલના કૂવાઓ, રિફાઇનરીઓ, બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને ઈરાન ઘણું બધું મોટું નુકસાન કરીને બેઠેલું છે. પણ જો આમાંથી નીકળવામાં વાર લગાડે તો હજુ મોટા નુકસાનો એને વેઠવા પડે. તો આ બધી જ વસ્તુઓ ચોક્કસ છે અને એની સાથે આપણે પોતાની તકેદારી રાખવાની છે અને આપણે એવી સમજવાનું છે કે જો આ વસ્તુને આપણે જાણીશું નહીં તો આપણે કરશું શું. તો મિત્રો, હું તો ફરી કહીશ કે હજુ પણ સમય છે આપણો જાગવાનો અને પરદેશમાં રહેતા આપણા ભારતીયોએ ત્યાંથી પાછા વળવાનો. તો ચોક્કસપણે આને બહુ જ સમજી વિચારીને એ કરજો. ભલે હું એમ કહું તાત્કાલિક તમે ભારતના આવી જાઓ, પણ તમારી જે મુખ્ય કમાણી છે, તમારી જે મૂડી છે, એને ધીરે ધીરે ભારત ભેગી કરવા માંડો તો તમને અહીંયા સારી સફળતા મળશે, સ્થિરતા મળશે અને તમને કોઈ અડધી રાતે કાઢી નહીં મૂકે. બહુ ચોક્કસ. કેમ કે અમેરિકાનું દેવું જે દિશામાં જઈ રહેલું છે ને, એ તમારી સંપત્તિ હડપવામાં કોઈ કમી નહીં રાખે. આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ રાતોરાત વધી શકે છે. તો મિત્રો, હવે એક નાનકડી વાત કરીએ. આ પરિસ્થિતિને બદલવા માટે સક્ષમ માણસ દુનિયામાં જો અત્યારે હોય તો તે છે ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદી. એનો વિશ્વાસ આપણે ભારતીયોએ જાળવી રાખવાનો છે અને એમાંથી આપણને નુકસાન ન થાય એની તકેદારી એ તો રાખી જ રહ્યા છે, પણ આપણે પણ એની સાથે ચાલીને આ વાતને આગળ રાખીને ચાલવાનું છે. તો ચોક્કસપણે આપણે બચી શકશું. પણ મિત્રો, ધ્યાન રાખજો, આ જે લડાઈ છે ને એ વિશ્વયુદ્ધ તરફ આગળ વધી જ રહેલી છે અને ટ્રમ્પનો બહુ મોટો દોડો આપણા ભારત દેશ પર છે અને ધ્યાનમાં રાખજો, નહીં તો મુશ્કેલી આપણા માટે એ ઊભી કરી શકે છે. કારણ કે મારો મિત્ર કરતાં કરતાં એ અચાનક આપણો દુશ્મન બની ગયો અને અત્યાર સુધી જે 70 વર્ષમાં જેમ આપણી સરકારે હા કર્યું ને એ લોકોની સાથે ચાલ્યા, પણ હવે આપણો જે નેતા છે તે એવો છે કે ભાઈ ભારત દેશ માટે જીવે છે અને ભારત દેશ માટે કામ કરે છે. તો એની સાથે આપણે રહેવાનું છે. જો આપણે પોતે જ આપણે હારી જશું તો આના પછીનો એક વિડીયો હું તમને આપીશ, એમાં બહુ સરસ સ્પષ્ટતાઓ મેં કરેલી છે. એની જે આખી ચાલ છે, અત્યારે આપણા દેશમાં જે CIAના એજન્ટો પકડાયા એ લોકો પરથી આપણે આ વસ્તુને એ કરવાનું છે. આપણા દેશમાં છે ને બહુ જ ઇન્ટેલિજન્ટ માણસો છે. એમાં એક બહુ ચોક્કસ આપણા દેશના એક બહુ નાનકડા રાજ્યના એક વ્યક્તિએ બહુ ચોક્કસપણે ધ્યાન આપ્યું અને આ આખી જે એની બાજી હતી ને તેને ઉઘાડી પાડેલી છે. અને એની સાથે આપણી પાસે જે અત્યારે જે સારામાં સારા જે ઇન્ટેલિજન્સ માણસો આપણા નરેન્દ્ર મોદી સાથે બેઠેલા છે, એ લોકોએ એની પર કામ કર્યું. CIAના એજન્ટો પકડાયા અને આખું જે એનો ષડયંત્ર હતું તે ફેલ ગયું. તો ચોક્કસ હું તમને આની આખી જે
વાર્તા છે હું તમને જણાવીશ. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.